નમસ્કાર. પેપરની અંદર સેક્શન સી વિભાગની અંદર તમારે એક ન્યૂઝ ક્લિપ હશે, એટલે કે છાપામાં આવતા સમાચાર, એ સમાચારનો એક ભાગ હશે અને એ સમાચારની નીચે 5 પ્રશ્નો આપેલા હશે. 39, 40, 41, 42 અને 43. 5 માર્ક, 5 પ્રશ્નો. ઉપરના પેરેગ્રાફમાંથી 5 પ્રશ્નોના જવાબ લખવાના થશે અને એ પેરેગ્રાફ છે એટલે કે છાપાના સમાચારનો એક ટુકડો હશે. ટેક્સ્ટ બુકમાંથી નહીં હોય, ટેક્સ્ટ બુકની બહાર, એટલે કે એમને અનસીન કહેવામાં આવે છે. બોર્ડ દ્વારા 2018 ની અંદર એક મોડેલ ક્વેશ્ચન પેપર તૈયાર કરવામાં આવેલું હતું. એમાં પણ આ પેસેજ પૂછાયેલો હતો અને ત્યાર પછી બોર્ડની એક એક્ઝામની અંદર બોર્ડ દ્વારા જે એક્ઝામ્સ લેવાય છે એમાં જુલાઈ 18 ની અંદર જે એક્ઝામ લેવાઈ હતી બોર્ડમાં, એમની અંદર પણ આ ક્વેશ્ચન પૂછાયો હતો. એટલે કે બોર્ડના સેમ્પલ ક્વેશ્ચન પેપરમાં પણ તૈયાર કરવામાં આવ્યું છે. 18માં પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યું છે બોર્ડમાં. તો એ રીતે આ પેસેજ મોસ્ટ આઈએમપી છે અને દેશની વર્તમાન સમસ્યાઓ હોય જે સામાન્ય રીતે એવા સમાચાર, એવા ન્યૂઝ ક્લિપ પસંદ કરવામાં આવે છે. અને આ એવી દેશની એક સળગતી સમસ્યા વિશે છે. બેટી બચાવો બેટી પઢાઓ, એના વિશેના કંઈક સમાચાર છે છાપામાં. શું સમાચાર હતા? સૌથી પહેલાં તો આપણે પેરેગ્રાફ વાંચીશું સમાચારના, ત્યાર પછી એ પેરેગ્રાફ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપીશું. બરોબર? બેટી બચાવો બેટી પઢાઓ, માર્ચ 3, 2018, ગુજરાત ન્યૂઝ. ઉપર ટાઇટલ આપેલું હોય છે છાપામાં, પછી સમાચાર શરૂ થાય છે. બેટી બચાવો બેટી પઢાઓ, કૌંસમાં મેં ઇંગ્લિશ આપ્યું છે સેવ ધ ગર્લ એન્ડ એજ્યુકેટ ધ ગર્લ. બેટી બચાવો બેટી પઢાઓ નું ઇંગ્લિશ થાય સેવ ધ ગર્લ એન્ડ એજ્યુકેટ ધ ગર્લ. Is the scheme launched by government in January 2015. આ બેટી બચાવો બેટી પઢાઓ એ સ્કીમ છે એ ગવર્મેન્ટ દ્વારા જાન્યુઆરી 15 ની અંદર લોન્ચ કરવામાં આવેલી છે. લોન્ચ કરવું એટલે સ્ટાર્ટ કરવું. કોઈ પિક્ચર હોય તો એને રિલીઝ કરવું કહેવામાં આવે છે. સિરિયલ છે રિલીઝ થઈ આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ. કોઈ કારનું નવું મોડેલ હોય તો એને લોન્ચ કરવું બોલવામાં આવે છે. તો અહીંયા લોન્ચ એટલે સ્ટાર્ટ કરવું. 2015 માં એ સ્ટાર્ટ થઈ. ધ પર્પઝ ઓફ લોન્ચિંગ, પર્પઝ એટલે હેતુ, લોન્ચ એટલે સ્ટાર્ટ કરવું. લોન્ચિંગ નો હેતુ ધીસ સ્કીમ, આ કઈ સ્કીમ બેટી બચાવો બેટી પઢાઓ, was generating awareness of as well as improving the efficiency of welfare services for the women and the girl child in the Indian society. શું હેતુ હતો આ સ્કીમ શરૂ કરવાનો? પર્પઝ એટલે હેતુ શું હતો? વોઝ જનરેટિંગ અવેરનેસ એટલે જાગૃતિ, અને જનરેટિંગ કરવું એટલે ઉત્પાદન કરવું, સ્ટાર્ટ કરવું. એઝ વેલ એઝ ઇમ્પ્રુવિંગ ધ એફિશિયન્સી કાર્યક્ષમતા, કાર્યદક્ષતા ઓફ વેલફેર સર્વિસીસ. વેલફેર એટલે કલ્યાણ, વેલફેર સર્વિસીસ એટલે કે કલ્યાણકારી યોજનાઓ ફોર વિમેન એન્ડ ગર્લ ચાઇલ્ડ ઇન ઇન્ડિયા. સ્ત્રીઓ અને છોકરીઓ માટે કલ્યાણકારી યોજનાઓ, એના પ્રત્યે જાગૃતિ આવે અને એની જે કંઈ સર્વિસીસ છે સ્ત્રીઓ અને છોકરીઓને આપે છે એની અસરકારકતા વધે, એને ઇમ્પ્રૂવ એટલે સુધારવું, અસરકારકતા વધારવી, એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા. સ્ત્રીઓ અને છોકરીઓ માટેની જે કંઈ સર્વિસીસ છે એની અસરકારકતા વધે, એની જાગૃતિ આવે, એવો સરકારનો ઇન્ડિયન સોસાયટીની અંદર જાગૃતિ આવે એવો સરકારનો પર્પસ
છે, હેતુ છે. The initial capital required for initiating this scheme was initial એટલે શરૂઆત, કેપિટલ એટલે થાય પૈસા. કોઈ પણ શબ્દ છે ને એના ઘણા બધા મીનિંગ થાય. આપણે ડિક્શનરી હોય એમાં જોઈએ, આલ્ફાબેટ જોતા હોય તો કેપિટલ એટલે મોટો અક્ષર થાય, બરોબર. ભૂગોળમાં જોતા હોય તો કેપિટલ એટલે રાજધાની થાય. આ ઇકોનોમિક્સનો સબ્જેક્ટ છે, ત્યાં કેપિટલ એટલે નાણું થાય. કેપિટલ રિક્વાયર્ડ ફોર ધ ઇનિશિએટિંગ ધીસ સ્કીમ, ઇનિશિએટ કરવું એટલે શરૂઆત કરવું, પ્રારંભ કરવો. આ સ્કીમ છે એની શરૂઆત કરવામાં જે કંઈ પૈસાની નાણાંની જરૂર પડશે વોઝ 100 કરોડ, 100 કરોડ રૂપિયાની સરકારને આ બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ શરૂ કરવા માટે પૈસાની જરૂર પડશે. The launch of this scheme was very much required as according to the census of data 2001 child sex ratio of age group 0 to 6 years was 927 girls against 1000 boys in our country. अब શું કામ ગવર્નમેન્ટને આ સ્કીમ શરૂ કરવી પડી? શું કામ આ ઘટના શું થઈ? The launch of this scheme, આ સ્કીમને લોન્ચ કરવા પાછળ was very much required, બહુ રિક્વાયરમેન્ટ હતી, જરૂરી હતી. શું કામ એવું કરવું પડ્યું ગવર્નમેન્ટને? is according to census, according to ના મત મુજબ, according to ફ્રેશ પ્રેપોઝિશન પૂછાઈ શકે છે. according to સેન્સસ એટલે વસ્તી ગણતરી, જે 2001 માં વસ્તી ગણતરી થઈ દેશની, એમની અંદર ડેટા એટલે જે કોઈ માહિતી મળી ઓફ 2001 2001 ની વસ્તી ગણતરીમાં ચાઇલ્ડ સેક્સ રેશિયો બાળકનો જાતિનો જે રેશિયો કોઈ બાળક છે, રેશિયો ઓફ એજ ગ્રુપ 0 to 6 યર, 0 થી 6 વર્ષના બાળકોની અંદર જે જોવા મળ્યો તફાવત જોવા મળ્યો, આ બાળકોની જે કુલ વસ્તી હતી એમની અંદર જે ચાઇલ્ડ સેક્સ રેશિયો એટલે બાળકોની જાતિનો જે તફાવત was 927 girls against 1000 boys, એટલે કે 1000 છોકરાઓની સામે 927 જ છોકરીઓ હતી. વસ્તી ગણતરી 2001 ની વાત છે ત્યારે આવી વાત જોવા મળી. In our country it was seen a huge drop, અને પાછું મોટો યુઝ એટલે મોટો ડ્રોપ જોવા મળ્યો in sex ratio 918 girls against 1000 boys in 2011. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય, પાછી જ્યારે 2011 માં વસ્તી ગણતરી થઈને તો જે વચ્ચેનો તફાવત હતો, છોકરીઓ પહેલા તો 2001 માં 927 હતી 1000 છોકરાઓની સામે, જ્યારે પાછી વસ્તી ગણતરી થઈ 10 વર્ષ પછી તો 918 જ છોકરીઓ, 1000 છોકરાની સામે 918 જ છોકરીઓ 2011 માં જોવા મળી. એટલે કે જે ગાળો હતો એ ઘટવાને બદલે વધ્યો, છોકરીઓની સંખ્યા વધારે ઘટી. એટલે આ સ્કીમ છે એ શરૂ કરવામાં ગવર્નમેન્ટને મજબૂર કરી. પેરેગ્રાફ લાંબો છે પરંતુ આપણે બોર્ડની ક્ષમતાને ધ્યાનમાં રાખીને શરૂઆતનો અડધો ભાગ લીધો. પહેલા 2 પ્રશ્ન એમાં સામેલ કર્યા જે આ પેરેગ્રાફમાં આવી જાય છે, પછીના 3 પ્રશ્નો અને ભાગ છે એ પછી લખીશું. સૌથી પહેલાં તો આ પેરેગ્રાફ એમાં કન્ટિન્યુ હશે. એક્ઝામની અંદર આખો પેરેગ્રાફ કન્ટિન્યુ હશે, આખો પેરેગ્રાફ હશે, નીચે 5 પ્રશ્નો પણ સળંગ હશે, પરંતુ આપણે અહીંયા બોર્ડને ધ્યાનમાં રાખી અને એવો ફેરફાર કર્યો છે. ક્વેશ્ચન નંબર 39 પ્રશ્ન શું છે? હાઉ મચ ફંડ ડીડ ગવર્નમેન્ટ રિક્વાયર ટુ ઇમ્પ્લિમેન્ટ ધ સ્કીમ? આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, આ સ્કીમને લાગુ પાડવા માટે ગવર્નમેન્ટને કેટલું ફંડ, કેટલા પૈસા છે એ જરૂર પડશે આ સ્કીમ શરૂ કરવા માટે? તો એ જોઈ શકીએ છીએ આપણે જવાબ જોવા મળે. ધ ઇનિશિયલ કેપિટલ રિક્વાયર્ડ ફોર ઇનિશિએટિંગ ધીસ સ્કીમ વોઝ 100 કરોડ. બસ આ એક જ લીટીમાં જવાબ છે, બરોબર. તો આનો જવાબ થાય ધ ઇનિશિયલ, બેઠું કોપી પેસ્ટ, જો પેપરમાં જોઈને તમારે લખવાનું છે. ઇનિશિયલ કેપિટલ રિક્વાયર્ડ ફોર ઇનિશિએટિંગ ધીસ સ્કીમ, શરૂઆતની જે આ સ્કીમ સ્ટાર્ટ કરવાની જરૂર પડશે વોઝ 100 કરોડ, 100 કરોડ રૂપિયાની જરૂર પડશે. પહેલો પ્રશ્નનો જવાબ થયો. ત્યાર પછી 40મો પ્રશ્ન છે, વોટ વોઝ ધ પર્પસ ઓફ સ્કીમ બેટી બચાઓ
બચાવો બેટી પઢાઓ, બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ યોજનાનો હેતુ છે એ શું હતો? તો એ પણ અહીંયા જ બેઠું લખ્યું છે. સામાન્ય રીતે એવું બનતું હોય કે શરૂઆતનો પહેલો પ્રશ્ન પેરેગ્રાફના શરૂઆતના ભાગમાં હોય, પછી પ્રશ્ન મોટે ભાગે 99% કેસમાં એવું હોય છે. જેમાં થોડુંક પરીક્ષા કે ફેરવી નાખ્યું, એક લીટી ઉપરનો બીજો પ્રશ્ન છે ને એ પહેલા થોડો મૂક્યો, પહેલો પ્રશ્ન છે એ થોડો નીચે, પરીક્ષા છે એ થોડુંક એવું મૂકી શકે છે. તો પર્પસ ક્યાંક આવ્યું છે, આપણે આવ્યું ને પહેલે છે અહીંયા પ્રશ્નમાં જોવા મળ્યું આપણે વોટ વોઝ ધ પર્પસ, શું પર્પસ હતો? પર્પસ પેરેગ્રાફમાં ક્યાં આવ્યું? ચાલો જલ્દી જુઓ જોઈએ આમાં. હા, આ અહીંથી સ્ટાર્ટ થાય છે. બેઠે કોપી પેસ્ટ કરવાનું છે. ધ પર્પસ ઓફ લોન્ચિંગ ધીસ સ્કીમ, આ સ્કીમને લોન્ચ કરવાનો was generating awareness, જાગૃતિ લાવવાનું, as well as improving, સાથોસાથ improve એટલે સુધારો કરવાનો, શેમાં? the efficiency, કાર્યક્ષમતા of the welfare services, કલ્યાણકારી યોજનાઓ for women and girl child in Indian સોસાયટીમાં જાગૃતિ લાવવાનો, સ્ત્રીઓ પ્રત્યેની એની કાર્યક્ષમતા વધે એ માટેનો એ હેતુ છે. અહીંથી સ્ટાર્ટ થાય અને અહીંયા સુધીનો જે છે એ બીજા પ્રશ્નનો એટલે કે 40મા પ્રશ્નનો જવાબ છે. પ્રત્યેક પ્રશ્નનો 1 માર્ક છે. અત્યારે આ જે ન્યૂઝ ક્લિપમાં જે સમસ્યા રજૂ કરી છે એ દેશની સૌથી ગંભીર સમસ્યાઓમાંથી એક સમસ્યા છે. આપને સામાન્ય લાગતું હશે પણ દેશની આ બહુ મોટી સમસ્યા છે. એટલે એ રીતે પણ આ ન્યૂઝ ક્લિપ છે એ મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં પણ પૂછાયેલ છે. એટલે આ ન્યૂઝ ક્લિપ છે સરસ રીતના તૈયાર કરો અને આ વિડીયો છે એ વારંવાર જોતા રહેજો, કારણ કે આ ન્યૂઝ ક્લિપ પૂછાવાની પૂરી સંભાવના છે. મોસ્ટ આઈએમપી કહી શકાય. હવે જે અધૂરો પેરેગ્રાફ હતો એ આપણે જરા જોતા જઈએ. બાકીના જે 3 ક્વેશ્ચન છે એ પણ જોઈ લઈએ આપણે. આ બધી વાતો થઈ ગઈ હમણાં પહેલા પેસેજની અંદર. અહીંથી જોઈએ આપણે. ઇન્ડિયા વોઝ રેન્ક્ડ 41st among 195 countries worldwide by UNICEF. એટલે કે in 2012 ની અંદર યુનિસેફ દ્વારા જે રેન્ક આપવામાં આવ્યું 2012માં, એમાં ભારતનો આ જે રેશિયો છે ગર્લ્સ ને બોયઝનો એ 41મો ક્રમ વયો ગયો. 195 દેશમાંથી 41મો ક્રમ વયો ગયો છે એ 2012ની અંદર. That's why the scheme for the girls was very much necessary. તેથી છોકરીઓ માટેની સ્કીમ છે ખૂબ જ જરૂરી હતી. ટુ મેક અવેર પીપલ, શું કામ? તો કે આ સ્કીમ દ્વારા લોકોને અવેર કરવા, જાગૃત કરવા about the safety of women all over the India. about safety of women. જો આ સમસ્યા ઉપર બહુ ધ્યાન નહીં આપવામાં આવે તો સ્ત્રીઓની સેફટી છે બહુ જોખમમાં મુકાશે. સ્ત્રીઓ છે એ સેફ નથી, બહાર નહીં નીકળી શકે. આ બહુ ભયંકર સમસ્યા થવાની છે. એટલે ગવર્મેન્ટે તાત્કાલિક આને મહત્વ આપ્યું. ધીસ સ્કીમ ઓલ્સો મેક ઓલ ટુ પીપલ, અને આ સ્કીમ દ્વારા લોકોને મેસેજ આપવામાં આવશે. શું સંદેશ? ટુ રેડિકેટ ફિમેલ ફેટિસાઇડ. લોકોને સંદેશ જશે. રેડિકેટ એટલે થાય જળમૂળમાંથી કાઢી નાખવું. ફિમેલ ફેટિસાઇડ્સ, સ્ત્રી ભ્રૂણ હત્યાને જળમૂળમાંથી કાઢી નાખવી, સ્ત્રી ભ્રૂણ હત્યાને નાબૂદ કરવી એ લોકોને સંદેશ જાય. તો કારણ કે એ જ માટે સ્ત્રીઓ માટે જરૂરી છે એની સેફટી માટે. એટલા માટે ગવર્મેન્ટે સૌથી વધવાનું ધ્યાન આપ્યું. આ પેરેગ્રાફ જે 3 પ્રશ્નો જોવાના હતા એ પણ જોઈ લઈએ. વોટ ઇઝ ઇન્ડિયાઝ પ્લેસ in the world in gender ratio. Gender ratio માં ઇન્ડિયાનું પ્લેસ કેટલામું છે? આમની અંદર ક્વેશ્ચન જે બોર્ડમાં પૂછાયું છે એમાં ઇઝ નો યુઝ કર્યો છે, જ્યારે આ જે ન્યૂઝ છે એ ન્યૂઝ ક્લિપ છે થોડી જૂની છે, એટલા માટે એ ન્યૂઝ 2012નો સર્વે છે યુનિસેફ દ્વારા. એટલે શક્ય છે અહીંયા એટલા માટે વોઝ મુકાયું છે. પરંતુ આપણે શું કરવાનું છે? આમાં ઇઝ પૂછ્યું છે ને, તો
તો એ ક્વેશ્ચનની અંદર આપણે જે જવાબ લખીએ એમાં ઇઝ કરી નાખવાનું છે. શું કામ? તો કે ન્યૂઝ ક્લિપમાં જે સર્વે છે 2012નો છે, અત્યારે છે એ ઇન્ડિયાનું પ્લેસ છે. તો ઇન્ડિયાઝ પ્લેસ ઇન ધ વર્લ્ડ ઇઝ 41st among the 95 countries. 195 દેશોમાં ઇન્ડિયાનું સ્થાન છે એ 41મું છે. બરોબર? તો આ રીતે એમાં ઇઝ કરી નાખજો. આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું? ઇન્ડિયાઝ પ્લેસ ઇઝ 41st ઇન ધ વર્લ્ડ લખી નાખીએ. તોય ભલે ઇન જેન્ડર રેશિયો એમ કરી નાખીએ. 41st કરીને 41st ઇન ધ વર્લ્ડ ઇન જેન્ડર રેશિયો એમ કરો તોય ભલે. અને ઇન્ડિયાઝ પ્લેસ ઇઝ 41st among 195 countries એમ લખવું તોય ભલે. 42 ક્વેશ્ચન છે. Why did the census data 2011 make the government think? શા માટે 2011 નો જે ડેટા આવ્યો વસ્તી ગણતરીનો, સેન્સસ એટલે વસ્તી ગણતરી, એ ગવર્મેન્ટે થિંકિંગ કરવા માટે શા માટે મજબૂર કર્યા? તો અહીંયા ક્વેશ્ચનમાં ડીડ મુકાયું છે. તો આપ જે પ્રશ્નનો જવાબ આપીએ, જો ડીડ મુકાયું છે તો હવે આપણને જે પ્રશ્નનો જવાબ મળશે બનાવવાનો છે એ ભૂતકાળમાં છે. પ્રશ્નનો જોઈ લેવાનો શું સહાયકારક મુકાયું છે. એ વર્તમાન કાળ તો જવાબ વર્તમાન કાળ, પ્રશ્ન ભૂતકાળમાં તો જવાબ ભૂતકાળમાં. તો જ્યારે વાય વાળા પ્રશ્નો બનાવીએ છીએ તમને એકદમ સિમ્પલ ટ્રીક શીખવી છે, યાદ છે ને? પહેલા તો વાય વાળા પ્રશ્નમાં જે પ્રશ્ન છે એને વિધાન બનાવી મૂકી દો. સાવ સહેલી રીત, વાયનો જવાબ લખવાનો. અહીંથી ધ સેન્સસ ડેટા 2011 મેડ, અહીંયા ડીડ નીકળી જશે તો મેકમાંથી મેડ થઈ જશે. મેડ ધ ગવર્નમેન્ટ થિંક, સરકારને વિચારવા મદદ કરી દીધું. અહીંયા મેડ ભૂતકાળ થઈ ગયું તો થિંક મૂળરૂપ રહેશે. મેડ ધ ગવર્નમેન્ટ થિંક, શું કર્યું? બીકોઝ, શું જોવા મળ્યું આપણે છે તે? બીકોઝ ઇટ વોઝ સીન અ હ્યુજ ડ્રોપ. ડ્રોપ જોવા મળ્યો, ઘટાડો જોવા મળ્યો. હ્યુજ એટલે મોટો ને ડ્રોપ એટલે ઘટાડો. ઇટ વોઝ સીન અ હ્યુજ ડ્રોપ ઇન સેક્સ રેશિયો 918 girls against 1000 boys in 2011. 2011માં 918 છોકરીઓ છે 1000 છોકરાની સામે એણે સરકારને વિચારવા માટે મજબૂર કર્યા, અથવા તો સરકારને વિચારવા માટે મજબૂર કર્યા 2000 વસ્તી ગણતરીએ. કારણ કે 2011માં મોટો ડ્રોપ જોવા મળ્યો છોકરીઓ અને છોકરાઓની વચ્ચે જેન્ડરના રેશિયોની અંદર મોટો ડ્રોપ, ઘટાડો જોવા મળ્યો. 42મો પ્રશ્ન. 43મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ લાસ્ટ કોલ ઓફ ધ સ્કીમ? આ સ્કીમનો લાસ્ટ કોલ મેસેજ શું છે? અહીંયા બેઠક છે, કોપી પેસ્ટ કરવાનું છે આપણે. ધીસ સ્કીમ also makes a call to people to eradicate female feticide. આ કોલ છે એ લોકોને makes a call to people, લોકોને મેસેજ આપે છે eradicate female feticide, સ્ત્રી ભ્રૂણ હત્યાને જળમૂળમાંથી ઉખેડી નાખવાનો મેસેજ આપે છે. તો આ છેલ્લા પ્રશ્નનો છે. 5 પ્રશ્નો, 5 માર્ક. ઉપરના પેરેગ્રાફમાંથી જોઈને લખવાનું થશે. એકદમ ઈઝી છે અને આ છે એ બોર્ડમાં મોસ્ટ આઈએમપી પણ છે.